ગોંડલ IMA પ્રમુખ ડોક્ટર પિયુષ કોરડિયા તેમજ મંત્રી ડોક્ટર પરાગ તળાવિયા, ડોક્ટર વિદ્યુત ભટ્ટ, દીપ્તિબેન કોટડિયા સહિતનાઓએ ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વિરોધ કરી રહેલા ડોક્ટરોએ માંગ કરી કે ડોક્ટર દ્વારા સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ CPA નો મુદ્દો તૈયાર કરવા બાબતે તાત્કાલિક સમિતિની રચના કરવામાં આવે. સાથે IMAની 5 માંગણીઓ કરાઈ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે ડોક્ટર વિરુદ્ધ હિંસા થશે અને હોસ્પિટલોમાં નિયમોનો ફેરફાર થશે. 2019ના ડ્રાફ્ટ હોસ્પિટલ પ્રોટેક્શન બિલમાં 1897ના રોગચાળાના અધિનિયમમાં 2023ના સુધારેલા સામેલ કરતો કેન્દ્રીય કાયદો હાલના 25 રાજ્ય કાયદાઓને મજબૂત બનાવવો. તમામ હોસ્પિટલના સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટ કરતાં ઓછું ન હોવો જોઈએ. ફરજિયાત સુરક્ષા અધિકારી સાથે હોસ્પિટલોને સલામત ઝોન તરીકે જાહેર કરવું તે એક પ્રથમ પગલું છે, જેમાં CCTV, સુરક્ષા જવાનોની તૈનાતી અને પ્રોટોકોલનું પાલન કરવું. 36 કલાકની ડ્યુટી શિફ્ટ કે જે પીડિત પર હતી અને સલામત આરામ સ્થાનો અને પર્યાપ્ત આરામ રૂમના અભાવે નિવાસી ડોક્ટરના કામકાજ અને રહેવાની સ્થિતિમાં મોટો ફેરફાર કરવાની જરૂર છે. સમયસર ગુનાની સાવચેતીપૂર્વક અને વ્યવસાયિક તપાસ દ્વારા ન્યાય મેળવવો જોઈએ. તોડફોડ કરનારા ગુંડાઓની ઓળખ કરવામાં આવે અને તેમને કડક સજા અપાવવામાં આવે. આ ઉપરાંત શોકગ્રસ્ત પરિવારને તેમની સાથે કરવામાં આવેલ ક્રૂરતાના અનુરૂપ યોગ્ય અને સન્માનજનક વળતર આપવું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને 24 કલાક માટે દેશભરના તમામ ડોક્ટરોની સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. આજે સવારે 6 વાગ્યાથી શરૂ થશે અને 18 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જે કલકત્તાની મેડિકલ કોલેજની અંદર બનેલી આ ઘટના ખૂબ જ દયનીય છે. એકદમ 36 કલાકની ડ્યુટી કરેલી 31 વર્ષની ડૉક્ટર, રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જે બળાત્કાર અને પછી હત્યા કરવામાં આવી છે, એનો વિરોધ અમે લોકો દર્શાવવા માટે આજે ભેગા થયેલ છીએ. અમારું દરેક લેડીઝનું કહેવાનું એટલું થાય છે કે તમે દીકરીઓને હંમેશા કહો છો કે તમે સાચવીને રહો, બરાબર છે, પરંતુ તમે તમારા દીકરાઓને સભાન કરો કે તમારે સાચવીને ચાલવાનું છે, તો જ સમાજ સુધરશે, નહીં તો સમાજ નહીં. તારીખ 9/8 કલકત્તાની અંદર મેડિકલ કોલેજની અંદર જે આ બનાવ બન્યો છે, જેણે સમગ્ર ભારતના તમામ લોકોના, સંવેદનશીલ લોકોના હૃદયને બહુ ઝકઝોળ કરી નાખ્યા છે. એક પ્રશ્ન ઊભો થાય છે સમાજમાં કે અમારી દીકરીઓ કેટલી સેફ છે. આ પ્રશ્ન માત્ર ડૉક્ટર કે માત્ર કોઈ એક વર્ગનો નથી, આખા ભારતીય સમગ્ર સમાજનો છે કે જે આવારા તત્વો મનમાની કરી રહ્યા છે અને આ પ્રમાણેની જે ઘટનાઓ ઘટે છે, જેનાથી સમગ્ર ભારત દેશના આમ નાગરિક અને ખાસ કરીને ડૉક્ટર પર આ ઘટના ઘટી છે કે જે દીકરી 36 કલાક સતત ગરીબ દર્દીઓની સેવાની અંદર રહી અને જ્યારે પોતે 5 મિનિટ માટે કે 10 મિનિટ માટે આરામ કરવા જાય છે, એવા સમયે આ નરાધમો એની સાથે આ રીતનું કૃત્ય કરે છે. તો આની અંદર આમાં જે લોકો સામેલ હોય એ લોકોને સત્વરે ભારત સંવિધાનમાં જે સૌથી મહત્તમ સજા હોય એ લોકોને તાત્કાલિક ધોરણે એ લોકોને આપવી જોઈએ અને દેશની અંદર એક દાખલો બેસાડવો જોઈએ કે આ પ્રમાણેની પ્રવૃત્તિ ફરી વખત ન થાય. દીકરીની સંવેદના અમારા બધા સમગ્ર ગોંડલના નાગરિકો આ દીકરીના આત્માને શાંતિ આપે એવી ભગવાનના પ્રાર્થના કરીએ છીએ અને દોષિતોને તાત્કાલિક સજા થાય એવી માંગ કરીએ છીએ સરકારશ્રી સમક્ષ. તો યોગ્ય પગલાં લેવા સરકારશ્રી નમ્ર વિનંતી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગોંડલ.